અહીં ચેનલના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। ગત 9મી તારીખે અહેવાલ થયો હતો પ્રદર્શિત। વડોદરા વિશ્વામિત્રી નદીને મળતી નાગરવાડા બહુચરાજી ખાડીમાં માટીના કામચલાઉ રસ્તાથી પાણી રોકાવાની ભીતિનો હતો મામલો। આ સ્થળના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને નદી ઉપરના માટીના થર અને પાણીનું ભૂંગળું હટાવી દેવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીના વહેણ અટકવાની શક્યતા તો નહીવત થઈ ગઈ છે। અગાઉ વરસાદી પાણી કોન્ટ્રાક્ટરની લાપરવાહીને પગલે માનવ સર્જિત પૂર નોતરે તેવો ભયો હતો, જેને કારણે કારેલીબાગ, ખોડિયારનગર, ઓડનગર, બહુચરાજી રોડમાં સહિતના વિસ્તારોમાં પાણી ભરાશે તેવો ડર હતો। શહેરના નાગરવાડા વરસાદી પાણી બહુચરાજી ખાડી થકી વિશ્વામિત્રીમાં જાય છે। પાલિકાએ 10 તારીખ સુધી પ્રી મોન્સૂનનું તમામ કામ પૂર્ણ કરવા કડક સૂચના કરી હતી, ત્યારે બ્રિજના કામ માટે કાંસમાં ઠલવાયેલા માટીના ઢગલા હટાવવાના ન હતા તેનો અહેવાલ રજૂ કરાયો। બ્રિજના વાઇડનિંગ માટે ઊભું કરાયેલું સ્ટ્રક્ચર પણ પાણી અવરોધ ઊભું કરે તેવું હતું, જેથી કારેલીબાગમાં પાણી ભરાય તેવી ભીતિ હતી। વળી ખોડિયારનગર તરફથી આવતી કાંસમાં ઠલવાતા પાણીના નિકાલ માટે હાલ માત્ર એક જ ભૂંગળું મૂકવામાં આવ્યું છે, જેને પગલે કાંસમાં એક તરફ પાણીનો ભરાવ થઈ ગયો હતો, જે ભૂંગળું પણ હટાવી દેવાયું છે, જેથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે। બ્રિજ નીચે માટીથી કરાયેલા પુરાણ પર કોન્ટ્રાક્ટરના વાહનો અવરજવર કરી રહ્યા છે, જે કામગીરી આટોપી લેવાઈ છે। કામચલાઉ પાણી પુરાણ માટી પુરાણ વરસાદમાં મુસીબત નોતરે તેમ હતું, જેના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તમામ અડચણો દૂર કરાયા। શું કહેશો? મીડિયા અને સામાજિક કાર્યકર્તાએ અવાજ ઉઠાવ્યો હતો કામગીરી બાબતે, શું કહેશો? વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તારનો નાગરવાડા બ્રિજ છે। આ બ્રિજ સાંકડો હોવાના કારણે બ્રિજને એક મોટો કરવામાં આવી રહ્યો છે। આ બ્રિજનું જ્યારે નવું કામગીરી કરવામાં આવી રહી છે તે સમય દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આખી નદીનું પાણી, જે ગટરના પાણી આજવા રોડ વાગોળથી આવે છે, તમામને બ્લોક કરી દીધા। એક નાનું ભૂંગળું લગાવવામાં હતું। બીજી બાજુ સામે કારેલીબાગમાં જે પાણી વરસાદના આવવાના હતા ત્યાં પણ આખું વરસાદી કાંસ આખી બ્લોક કરી દીધી। પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયાનો અવાજ જાગ્યો અને મીડિયાના અવાજથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર જાગ્યા અને જે પણ માટીના ઢગલા હતા, જે વરસાદી કાંસનું પુરાણ કરી દીધેલું, એ તમામ ખોલી નાખ્યું છે। હવે જો વરસાદ પડે તો કોઈ તકલીફ પડે તેવું નથી, પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકા મીડિયાના અવાજથી જાગે છે। તો અમારી વિનંતી એટલી છે કે કોઈ પણ કામ કરતા પહેલાં પાછળનો વિચાર કરો। જો આ વરસાદ પડ્યો હોત ને માટી હટાઈ ના હોત તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાત। ક્યાંક ને ક્યાંક મીડિયા જાગી, મીડિયાનો અવાજ કમિશનર સુધી પહોંચ્યો અને માટીના તમામ ઢગલા હટી ગયા। હવે વ્યવસ્થિત પાણી જઈ શકે તેવી વ્યવસ્થા થઈ ગઈ છે। હવે વરસાદ પડે તો પણ અહીંયા પાણી ભરવાની કોઈ શંકા દેખાતી નથી।